ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાડનાર 3 યુવાનોને છોડાવવા માટે રાત્રે કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકર્તા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓને છુટકારો મળ્યો હતો। ભાજપા લોકસભા ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લગાડનાર 3 યુવાનોનો રાત્રે થયો છુટકારો। મારો અંતરાત્મા જાગ્યો અને ભાજપના નેતાઓ અને કાર્યકરો જે બોલી નથી શકતા તેમનો અવાજ બનીને આ બેનર મેં જ લગાડ્યા તેવું હેરી ઓડે કબૂલાત કર્યું। આ ઘટના પાછળ ભાજપના નેતાઓ છે। આવનારા સમયમાં ભાજપના મોટા માથાના નામ ખુલશે અને વધુ એક સસ્પેન્સ લેવાય તો નવાય નહીં તેવું પાલિકા વિપક્ષના નેતાએ જણાવ્યું હતું। બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે, કોઈની ટિકિટ કાપી કાઢે, કોઈને પક્ષમાંથી હાંકી કાઢે, એ બીકના કારણે એ લોકો બોલતા નથી। તો મેં કીધું લાવો એમનો અવાજ એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે, તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું। ચૂંટણીનો માહોલ છે, ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે અને આ કેન્ડિડેટના વિરોધ પાછળ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જેમના ઈશારે આ અટકો થઈ છે એ લોકોને બી ખ્યાલ છે કે પાછળથી એમના જ મોટા માથાના નામ ખુલવાના છે અને જેમ એકને સસ્પેન્ડ કર્યા તમે આગવી દિવસમાં બીજા કોઈનું સસ્પેન્શન સાંભળશો તો નવાય નહીં।